હવે કરીશું વાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દરેક શહેરની વાત। પાટણ નગરપાલિકાની સત્તાધીશોની 5 વર્ષની ટર્મ પૂર્ણ થતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ફરી એક વખત યોજાઈ રહી છે। આ વખતે વીટીવી ન્યૂઝની ટીમ વોર્ડ નંબર 7ના મતદારોનો મત જાણવા માટે મેદાનમાં ઉતરી। અહીં મતદારોમાં ગત 5 વર્ષમાં આપેલા વચનો પૂરા ન થવા બદલ ભારે રોષ અને નારાજગી જોવા મળી છે। વોર્ડ નંબર 7માં 13,000થી વધુ મતદારો છે। ગત નગરપાલિકા ચૂંટણીમાં આ વોર્ડમાં ભાજપની સંપૂર્ણ પેનલને વિજય અપાવવામાં આવ્યો હતો। ચૂંટણી સમયે ઉમેદવારોને મતદારોને રોડ રસ્તા, વીજળી, પાણીની વ્યવસ્થા અને વરસાદી પાણીના કાયમી ઉકેલની ખાતરી આપી, પરંતુ મતદારોના કહેવા પ્રમાણે ચૂંટણી પછી ચૂંટાયેલા સદસ્યો આ વિસ્તારમાં ફરી ક્યારેય જોવા પણ ન આવ્યા। આપેલા મોટાભાગના વચનો અધૂરા રહ્યા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી છે વોર્ડ નંબર 7ની અંદર। આ વિસ્તારની અંદર કેવી વિકાસના કામો થયા છે, કેવા કામો બાકી છે તે જાણવા માટે આપણી સાથે વોર્ડ નંબર 7ના કેટલાક લોકો જોડાણા છે, તેઓની સાથે વાત કરીશું। અમિતભાઈ, ચૂંટણી સમયે ગત 5 વર્ષમાં નેતાઓએ કેવા વચનો આપ્યા હતા, કેવા કામો થયા છે અને હજુ કેટલા બાકી છે? વચનો તો એમને ઘણા બધા આપ્યા હતા કે રોડ, રસ્તા, પાણી, સુવિધા બધું આપીશું, બરાબર છે, પણ તમે અહીંયા જોઈ શકો છો કે રોડ તો પણ બિલકુલ બન્યો નથી। ખાડા ટેકરા છે જ અત્યારે હાલે। પછી પીવાના પાણી મળે છે તો પણ એ પણ ગંદુ અને દૂષિત પાણી મળે છે અને ચોખ્ખું પાણી મળતું નથી। બીજું કે નગરપાલિકા ડબલ વેરો લે છે તો રોડ રસ્તા પણ બનાવતી નથી અને સફાઈ પણ કરતી નથી, બરાબર છે। એટલે નગરપાલિકાએ જે ભાજપ શાસિત નગરપાલિકા હતી જે 5 વર્ષ રહી, પણ કોઈ પણ વિકાસના કાર્યો કર્યા નથી અને હવે ચૂંટણી ટાઈમે વોટ લેવા માટે સારા વચનો આપવા માટે આવી રહ્યા છે, પણ પ્રજાએ જાગૃત થઈ અને આ વિકાસ નથી થયો એના માટે કંઈક બોલવું પડશે અને કંઈક કરવું પડશે। મહિલાઓ છે આપણી સાથે। ભાભી, શું કહેશો? ચૂંટણી સમયે નેતાઓ મત માંગવા આવે છે પછી ગાયબ થઈ જાય છે, કેવા કામો થયા છે, કેવા કામો બાકી છે? ચૂંટણી સમયે નેતાઓ વોટ માંગવા માટે આવે છે, કેવા કામો થયા છે કેવા નથી થયા તમે જાતે જ જોઈ લો। બા, શું કહેશો? કેવી સમસ્યાઓ છે આ વિસ્તારમાં? સમસ્યા એવી છે કે અમારે જે રોડ છે ને એ ઊંચો થઈ ગયો છે, મેલો નીચો છે અને પાણી બધું અમારે અહીંયા ચોકમાં ભરાઈ જાય છે। અને બીજું કે અહીંયા રોડ જે છે ને અહીંયા એક બમ્પ આપ્યો નથી। અવારનવાર સાધનો કેટલા એક્સિડન્ટ થાય છે, કેટલા જણાને વાગે છે, કોઈ મરી જાય, કોઈ હાથ ભાગી જાય, 2-3 પ્રશ્ન આવા બન્યા, પણ અમે કહીએ કે ભાજપ વાળાને પણ કોઈ અમારું વાપરતું નહીં। ચોક્કસથી અન્ય મહિલાઓ પણ છે, તેઓની સાથે વાત કરીશું। બા, કેવી તકલીફો પડે છે અત્યારે? સારી રોડમાં અંદર પાણી ભરાય છે, કોઈ નિકાલ જ નથી આવતો એનો। અમારે ચોમાસામાં બહાર જવું કેટલા આટલા ઢીચણ સુધી પાણી હોય છે, બરાબર। હવે અમારે બહાર નીકળવું, છોકરા નિશાળ મેળવા જવું, કેવી રીતના જવું? કેવી તકલીફો છે? તકલીફો તો બહુ જ પડે છે। છોકરાઓને અહીંયાથી સાધન લઈને જવું હોય તો કઈ રીતે બહાર નીકળવું એ જ ખબર નથી પડતી। અહીંયા બહુ ગંદકી એટલી થઈ જાય, મચ્છર થઈ જાય, પછી પાણી કેટલું દૂષિત આવે। પહેલા એકવાર હમું કરાવવાનું કે ગટર હમી થાય, પેલું પાણીનું સરખું થાય, પણ કેટલા દિવસ પાણી બંધ રહ્યું પણ તોય હજી પાણી એવું ને એવું જ આવે છે, દૂષિત જ એકદમ। પાણી પીવું કઈ રીતે? બધા અમુક હોય એને તો બાટલાય બંધાઈ દે, અમારે બધાને કઈ રીતે તકલીફ કરવી બધી? રોડ કેટલા ખરાબ છે અહીંયા। હવે આ જયારે વોટ લેવાના ત્યારે બધા આવે છે, પછી તો કોઈ નામ જ લેતું નથી। આનું કંઈક નિકાલ લાવો। કહી શકાય કે જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અત્યારે થઈ ગઈ છે, નેતાઓ વિસ્તારોની અંદર વોટ માંગવા જાય છે, પરંતુ 5 વર્ષ જીત્યા બાદ તેઓ આ વિસ્તારની અંદર ફરકતા નથી। ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ। કરીશું વાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મહાજંગ વિશે।